નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રયાગરાજ મહાકુંભમાં 11 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી સ્વામી ટેવરામ સત્સંગ શિબિરનો આયોજન કરવામાં આવ્યો છે। સત્સંગ શિબિરમાં અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે। શિબિરમાં વિરધાવન વૃંદાવનથી શ્રી પુંડરીક મહારાજ કથાનો વડોદરાના શ્રદ્ધાળુઓને કથાનો સૌભાગ્ય પ્રાપ્ત થયા। વડોદરાના પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના મુકેશ સાની જણાવ્યું હતું કે તારીખ 3-7 ફેબ્રુઆરી સુધી સંતોના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, BHTV ન્યૂઝ। 2025ની અંદર જે પ્રયાગરાજની અંદર મહાકુંભનું આયોજન કરેલું છે એમાં કેવી કેવી સુવિધાઓ છે ને એ કરેલું છે। 2025 प्रयागराज खाते हमारे वाराणसी प्रेम प्रकाश धर्मतीर्थ स्थान स्वामी सतगुरु स्वामी धर्मदास ट्रस्ट અને સ્વામી સતગુરુ પ્રેમ ટેવરામ ટ્રસ્ટ દ્વારા તે શિબિરનું આયોજન કરેલું છે અને છેલ્લા 11 જાન્યુઆરીથી એ શિબિર લગાવવામાં આવી છે અને 7 ફેબ્રુઆરી સુધી એ શિબિર ચાલશે ત્યાં અને ત્યાં બહુ જ કાર્યક્રમો થાય છે। ઘણા સિંધી સમાજના જે શ્રદ્ધાળુ છે ત્યાં ગયા છે, હજારોની તાદાદમાં ત્યાં જઈને બી આવ્યા છે અને અત્યારે જે વૃંદાવનથી જે સંત મહાત્માઓ દ્વારા ત્યાં કથાનો પણ આયોજન કરવામાં આવ્યું છે। રોજે રાસલીલા થાય છે અને જે છેલ્લા 25 જાન્યુઆરીએ જે શ્રદ્ધાળુ અહીંથી ગયા હતા સિંધી સમાજના એમને આજે વ્યવસ્થિત નમૂને શાંતિપૂર્વક નમૂને આજે સ્ટેશન પહોંચાડવામાં આવ્યું છે અને સ્ટેશનથી આજે ટ્રેનમાં બેસીને આજે કાલે અહીંયા પહોંચશે। એ બી વ્યવસ્થિત નમૂને સત્સંગમાં બેઠા હતા અને જે અમાવસના દિવસે એ પણ સ્નાન કર્યું હતું અને ડૂબકી લગાડી હતી બધા શ્રદ્ધાળુઓએ અને અત્યારે પણ ત્યાં પ્રોગ્રામ ચાલે છે અને કાલે અને છેલ્લે 3 તારીખથી લઈને 7 તારીખ સુધી ત્યાં મહાજન્મ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને મુકેશભાઈ દ્વારા બધા શ્રદ્ધાળુઓને ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે અને જે શ્રદ્ધાળુ આજે જે રેલવે સ્ટેશન ઉપર પહોંચાડવામાં આવ્યા એમને મુકેશભાઈ દ્વારા આજે ભોજનનું બી એમને આયોજન કરવામાં આવ્યું છે। રોજે સંતો મહાત્માઓને જે આવે છે એમનો બી ભોજનની વ્યવસ્થા કરેલી છે તે અને બહુ સરસ વ્યવસ્થા કરેલી છે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ દ્વારા।